ફ્રેન્ડ્સ, આજે આપણે જે સુખડી બનાવવાના છે એ સુખડી ખાવામાં બહુ જ સોફ્ટ બને છે. વડીલો પણ એને ખાઈ શકે અને પહેલી જ વખતમાં તમે બનાવશો તો પણ પરફેક્ટ માપ આપું છું એટલે એકદમ કમ્પ્લીટ બનશે. તો જો તમને મારો વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે અહીં મેં જાડા તળિયાવાળી કઢાઈ લીધેલી છે અને એમાં પીઘાડેલું દેશી ઘી, તો મેં 2 કપ જેટલું પીઘાડીને દેશી ઘી લીધેલું છે. તો 2 કપથી થોડુંક ઓછું છે અને અહીં આપણે પીઘાડીને જ ઘીને ઉપયોગમાં લેવાનું છે. તમે તેલ પણ લઈ શકો. અહીં મેં 3 કપ એટલે જે કપથી મેં ઘી લીધેલું છે એ જ કપથી માપીને 3 કપ જેટલો ઘઉંનો રોટલી બનાવવાનો લોટ ચાળીને લઈ લીધેલો છે. અને ફ્રેન્ડ્સ, અહીં તમે ઘીની જગ્યાએ તેલ પણ વાપરી શકો. ઘીનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે અને તેલનો પણ સારો હોય છે, પણ ઘી હેલ્થ માટે થોડું વધારે સારું છે. અને બીજી વસ્તુ કે આ પરફેક્ટ માપ છે, પણ તમે કોઈ ઘરમાં રહેલી વાટકીથી પણ એને માપી શકો. તમારી પાસે આવો કપ ના હોય તો હવે એને આ રીતે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સતત હલાવતા જવાનું છે. તો બસ આ કામ થોડુંક મહેનતવાળું છે. તો મેં લગભગ 20થી 21 મિનિટ જેવું એને સતત હલાવેલું અને પછી એનો ગોલ્ડન જેવો કલર આવે ત્યાં સુધી આપણે એને આ રીતે હલાવતા રહેવાનું છે. તો ધીરે ધીરે આ રીતે જુઓ, એકદમ ઢીલું બેટર આપણું થશે. શરૂઆતમાં થોડું ઠીક હશે, પછી આપણે જેમ જેમ હલાવતા જઈશું એમ આવું ઢીલું થશે અને સરસ ગોલ્ડન કલર પણ આવી ગયો છે. અને લગભગ હલાવતા હલાવતા 20 મિનિટ જેવું થઈ ગયું છે, કારણ કે આપણે બિલકુલ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર જ આ પ્રોસેસ કરેલી છે. હવે મેં એમાં 1 વાટકી ભરીને તલ, 1 ચમચી ભરીને મેં એમાં સૂંઠ પાવડર નાખેલો છે. તો ફ્રેન્ડ્સ, સૂંઠ પાવડર નાખવો ઓપ્શનલ છે, પરંતુ આપણી હેલ્થ માટે એ પણ ઘણો સારો હોય છે. આ પોઈન્ટ પર હું એમાં 1/4 કપ જેટલું દૂધ એડ કરીશ, થોડું થોડું કરીને. તો આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ તમે કહી શકો. એનાથી સુખડી આપણી બહુ જ દાણેદાર અને બહુ જ સોફ્ટ બનશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો તમે આ જરૂરથી એડ કરજો. અને ગેસની ફ્લેમ હજુ સ્લો ચાલુ છે અને એમાં મેં 1 કપ ઉપર સુધી ભરીને ગોળ, તો નાના ટુકડામાં કાપીને મેં લીધેલો અને એડ કરી દીધેલો છે અને બહુ સરસ રીતે મેં મિક્સ કર્યું. અત્યારે મેં ગેસની ફ્લેમ બંધ કરી. તો ગોળ નાખ્યા પછી મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી અને સરસ બધું આ રીતે મિક્સ કરી દીધું અને તેલ અથવા ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં એને ટ્રાન્સફર કરી દીધેલું છે. તો મેં તેલથી ગ્રીસ કરી છે અને થોડું ઘી પણ એમાં નાખેલું છે અને આ રીતે સરસ સેટ કરી દીધેલું છે. અને ઉપરથી પણ આપણે થોડા તલ નાખીએ કે જેથી લુકમાં સારી લાગે, પણ એ ઓપ્શનલ છે. બધી વસ્તુ એકદમ સરસ રીતે સેટ થઈ જાય એટલે આપણે એમાં કટ લગાવી લઈશું. તો આ રીતે સેટ કર્યા પછી તૈયારીમાં મેં એમાં કટ લગાવી દીધેલા અને પછી એને મેં 25 મિનિટ જેવું લગભગ એને ઠંડુ થવા દીધેલું પંખો ચાલુ કરીને અને પછી એને ખાધેલું. તો એ ઝટપટ સેટ થઈ જતી હોય છે અને સુખડી ખાવામાં તમે જોઈ શકો છો કટિંગ પરથી જ બહુ જ સોફ્ટ બને છે અને ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. તો તમે પણ આ રીતે ટ્રાય કરજો. જુઓ, 25 મિનિટ થઈ ગઈ છે અને સુખડી આપણી સરસ સેટ થઈ ગઈ છે. હું નજીકથી બતાવી દઉં છું અને ફ્રેન્ડ્સ જુઓ, હું તમને તોડીને બતાવું છું તો કેટલી સરસ અને ઇઝીલી તૂટી જાય છે અને અંદરથી પણ બહુ જ સરસ દેખાય છે અને એકદમ સોફ્ટ બને છે. તો તમે પણ આ રીતે રેસીપી બનાવીને તૈયાર કરજો. તમને મારી રેસીપીઓ ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.